નકર એક જણો વાવતો હતો, બોલો એ વાવતો હતો ને એટલે એક ભાઈ ગાડી લઈને નીકળ્યો, ઊભો રાખ્યો કે લા ભાઈ શું વાવો છો? પણ આ છે ને વટ વાળો નથી કેવું, એટલે ભાઈ કેને વાવ છો તો કેને હું વાવો છો એમ. ઓલો કે ખેતર મારું, બળદ મારા, હાથી મારું, અને હું તને કહું હું વાવું નથી કેવું. તો ઓલો કે નો કે તો કાંઈ નહીં, ઉગશે પછી ખબર પડશે ને કે તે હું વાવ્યું થયું. ઓલો હાથી લઈને ઘેરે વયો ગયો. બોલો વાવું તો ઉગે ને ઉગે તો એને ખબર પડે ને, બાકી નથી કેવું. 300 વીઘા કોરી વટમાં ને વટમાં પડી રહેવા દીધી સાહેબ, નહીતર કે આપણે સુરત ધક્કા થાત જ નહીં. આજે આપણે જે વટ કરીએ છીએ, ના વટ નહીં, સ્નેહ, માણસમાં લાગણી, ભાવ અને હકીકત છે. તમે એક દાણો વાવો ભગવાન કેટલો બાજરો આપે, એક દાણાને બદલે આખું ડુંડું આપે. પણ વાવીએ તો, અને તમે આમ જો ઊભું વાવો કે સીધું, બિયારણ ગમે એમ પડે પણ મારું ઉગે સીધું. કોઈ દેવ બન્યું કે અમારે એક સાહ એવો છો કે આમ આડા દાણા પીડ્યા અને પાડોશીના ખેતરમાં કોટા નીકળ્યા. ના ના, વાવશો તો તમારા જ ખેતરમાં કોટા નીકળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ લાલચ મરી જવી જોઈએ. નહીતર એક ફેક્ટરીમાં આગ લાગી, એક ફેક્ટરીમાં કોઈ બારૂદ ન નીકળ્યું, બધું ભડસું થઈ ગયા. હાવ કંપનીનો માલિક સારો હતો, એણે એમ કીધું કાંઈ મેટર બને પહેલાં આપણે મીડિયામાં આવી જાય. એટલે ડાયરેક્ટ મીડિયામાં એનો માલિક અને જાહેરાત કરી નાખી કે આ જેટલાએ જાન ગુમાવી છે મારી ફેક્ટરીમાં, એ કર્મચારીઓ નહોતા, અમારા પારિવારિક, અમારો પરિવાર હતો. એને જે કાંઈ કાયદેસર ફાઇલ પર જે કાંઈ છે એ વીમા તો મળશે જ, પણ અમારી કંપની તરફથી દરેકના ખાતામાં 51 લાખ રૂપિયા એના પરિવારને આપવામાં આવશે. એટલે અમુક પરિવારે કીધું કે ભાઈ પૈસા શું કરવા, માણા વૈયા ગયા પછી તો હું. પણ કોક હોય ને એમાં એ બેન ટીવી આમાં જવાહરભાઈ આમ હજડ બેહી ગયા. 51 લાખ શેઠિયો થોડો કહેવાય, ભગવાન કહેવાય. ભગવાન ભરથારને ભૂલી ગયો, શેઠિયો ન કહેવાય, આ ભગવાન કહેવાય. દીકરા અહીંયા આવી તો બટા, આ સમાચાર આવે જે ફેક્ટરીમાં આગ લાગી તાર પપ્પા જાતા નોકરીમાં એ જ ફેક્ટરીમાં? કે હા મમ્મી. ધીરજ રાખજે બટા, હિંમત રાખજે, કારે હું સમાચાર આવે એ નક્કી નહીં. આ તો ભગવાનની ઈચ્છા હોય એમ થાય, ઈશ્વર આગળ થોડું આપણું કાંઈ હાલે. 51 લાખ તાર બાપાનો ફોટો લાય બટા, આગળ ફોટાની જરૂર પડશે. તો ફોટો આપ્યો તો ફોટા ઉપર ઓલી માખ્યું બે બેન કાળા ટપકા થઈ ગયેલા. તે બેન મળ્યા ફોટો સાફ કરવા. હમણાં ભાઈ આવો, ફોટો સાફ કરતા થાય બેન, રોતા જાય. તમારા આત્માને સદગતિ કરજો. 51 લાખ જરાય ખોટો લગાડતા નહીં, તમારા આત્માને ભગવાન બાજુ રાખજો. અમે તમ તારા માયાબેન પ્રોગ્રામે રાખશું, ભાગવત કરીશું. એ બિચારી હમણાં મજી ફોટો સાફ કરતી હતી ને, ત્યાં દરવાજે ટકોરા થયા. દરવાજે ખટખટ થયું ને તો ફોટા હોતા બેન ઊભા થયા. દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઊભો ઊભો માવો સોળતો હતો. બોલો બેન કે કોઈ બસ્યું નથી ને. આ એને શું છે અમરીશભાઈ કે આ પદ્માને મળવા આવ્યો. એ બેન નામ પદ્મા હતું. કે આ ભૂત થી મળવા ન થયો કે જાતા જાતા મળતો જાઓ, મારી પદ્માને કેજો રે. પણ એ બેન ને કહો કે કીધેલું ભૂતના પગ અવળા હોય, એનો પડસાયો ન પડે. તો બેને જોયું તો એના પગ તો આના તો સપર પગાના પગ આવ સીધા હતા, પગ સીધા, પડસાયો કાળો ધપ પડેલો. બેન હજળ થઈ ગયા. તો ઓલો માવો છોડતો ચૂંચા મુજો અંદર આવવા દે, તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? એ કે લાગી ને. સમાચારમાં તો હવે કોઈ નથી બચ્યું. કોઈ નથી બચ્યું, કોઈ નથી બચ્યું. તો દાઈને હેરડો પડી ગયો. તો તમે તાકે હું માવો લેવા બહાર ગયો હતો. પછી જે બેન ખીજાણા કીધું નહીં કહો માવા બેન્ડ કરો, માવા બેન્ડ કરો, પણ વ્યસન માંથી બહાર નથી નીકળવું. જવારભાઈ કહેતા 3 રૂપિયા હેંગર્યા હોત તો તારું બાપા ન હોતા.
જીવન કેટલું જીવાય એની કરતા કેવી રીતે જીવીને ગયા, તમારી પાસે સમય હતો હાથમાં ત્યારે તમે કેવું મેદાન મારીને ગયા, જેથી કરીને નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત, કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડ્યા નહીં પડે. આ ભૂમિદાન તમે કર્યું છે ને જવાહરભાઈ, એ આ કાંગરા રહેશે ત્યાં સુધી સમાજ યાદ કરશે. આ વીજને જપું કે મોતી પરોય કાલ સંકુલ પૂરું થઈ જાય અને પછી પૈસા આવે અને પછી કોઈ એમ થાય કે મારે દેવાથાન રહી ગયા. ના, આમાં મોતીડું સમયે પરોવી લેવાય. જે જે ક્ષેત્રમાં, જે જે કાર્યમાં, જે જે પરમાત્માએ આપ્યું હોય. કામ છે કઈ ઠીક. હું એક જગ્યાએ પ્રોગ્રામ એક જણો બંદૂક લઈને ઉભેલો. હવે આમ બંદૂક કરે એટલે તો એકચ્યુઅલી મેં કીધું એ ભાઈ, મને કે તમે ચાલુ રાખો. બંદૂક લઈને આટા માર્યો, તમે ચાલુ રાખો. અરે મેં કીધું આ બંદૂક હું ચાલુ રાખું. મને કે તમને કોણ લાવ્યું એને ગોતું છું. એટલે અહીંયા મામા ઉભા હોય તો આપણને એમ થાય કે હા, એ તો ખરેખર જોતા હતા કેટલા પીડ્યા છે, કેટલા લેવાના છે, એ વ્યવસ્થામાં હોય ને. પણ મેં કીધું એમ કે આજે સમાજ જ્યારે ભેગો થયો હોય, હું તો ખાલી જે પરિચય આપું છું, પ્રોગ્રામ ચાલુ નથી થયો. એટલે અમારો મુકેશ તબલામાં સંગત આપે છે, તાળવીના ગગલાટથી વધાવો. અમારે દેવ એ પણ તબલામાં સંગત આપે છે, તાળીઓથી આપણે એને વધાવો. એ હમણાં નાપાસ છો એટલે થોડોક જવાહરભાઈ પહેલી વાર પરીક્ષા આપી ને, પહેલી વાર એટલે 2 વિષયમાં નાપાસ છે, પછી બીજી ટ્રાય આપી એમાં 6 વિષયમાં ગોબો ઉપાડી લીધો એને. મેં કીધું હવે પાસ થઈ ગયો કેવા, હવે પાસો ફેરીમાં. એટલે હું વિદ્યાર્થીઓને કહું છું કે નાપાસ થવું ને એ ગૌરવ લેવું, એમાં ચિંતા નહીં કરવાની. ક્યાંક કોઈક વસ્તુ તમારી રાહ જોઈને બેઠી હોય છે, કોઈ કલા તમારી રાહ જોઈને બેઠી હોય છે. હું 10માં ગણિતમાં નાપાસ હતો, આલ્ફેડ હાઈસ્કૂલમાં ભણતો હતો. સાહેબ એકતા આવી જશે ને પછી ચિંતા નહીં રહે. આ રાષ્ટ્ર આખાને તકલીફ આ થઈ. 2025 વર્ષ પહેલા નાલંદાનો એક વિદ્યાર્થી ઘેટા બકરા ચારતો હતો. એક રાજ કચેરીમાં આવ્યો એટલે એનું અપમાન કરવામાં આવ્યું, તું શુદ્ર કહેવા. ત્યારે એણે કીધું કે હું કૃષ્ણને ફોલો કરું છું, ભગવાન કૃષ્ણને ફોલો કરું છું. ભગવાને કીધું છે કોઈ નાનો મોટો છે નહીં, સર્વધર્મ પરિત્યજ્ય મામેકમ સર્વમ. ભગવાને કીધું કોઈ બીજો ધર્મ નથી, કોઈ નાનો મોટો નથી, અને તમે આવું કહેનારા કોણ? સાહેબ વિદ્રોહ થયો, એનું સર્કલ વધતું ગયું કે નહીં આ છોકરો સાચો છે. એ કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા એ કૃષ્ણ એની ઉપરથી આ શબ્દ એને લીધો. અને ત્યારે ઓલા જે લોકોએ કીધેલું કે આ વધતું જાય છે આનું મંડળ, અને આ આપણે આખી બધી પદ્ધતિ તોડે છે, આને એવો દંડ આપો કે જેથી કરીને એ દંડ જોઈને બીજો કોઈ આપણો વિરોધ ન કરી શકે. સાહેબ એને લાકડે બાંધીને ખીલા મારવામાં આવ્યા હતા. અને પછી એના જે અનુયાયીઓ, જે એના ફોલોવર હતા, એણે નક્કી કર્યું તો હવે આ સમાજ જ મૂકી ગયો અને દૂર વયા જાય. તેથી 3000 માણસ વયા ગયા હતા 2025માં. 2000 વર્ષ થયા છે, 2025 વર્ષ થયા છે. આજે એના 144 દેશ છે. સમજાય શું કહેવા માંગુ? પણ આપણે નાના મોટાનો ભેદભાવ કરતા કરતા આ ભારતને હિન્દુ રાષ્ટ્ર હજી આપણે નથી કહી શકીએ એમ. માટે કહું છું કે હવે બધાય સમાજ એક બનો, તો બધાય સમાજ એક બને તો અવડું થાય. પણ સમાજના એક વ્યક્તિ એક બને. અને જેને હું તો વર્ષોથી જોતો સાહેબ, સમાજમાં જે વ્યક્તિ પાસે જે કલા હોય ને, જે આવડત હોય એને તમે પ્રોત્સાહન આપો, એ છોડવાના ખાતર નાખો કે શાબાશ આ કાંઈક કરી શકે એમ છે. પણ ચૂંટણી આવે ત્યાં ગામો ગામ બધાને સરપંચ થવું, નવી સોહણી મારે ઊભું રહેવું. તું વાડીએ ઊભો રહે ને રોજ ઉઠકાય. જેને આવડે એમાં લ્યો ને ભાઈ, જેમાં સૂઝ છે, જેનું કાર્ય કરી શકે છે. સાહેબ આ કળસરિયા સાહેબની હોસ્પિટલ એ આખા કાંઠાને કેટલી દાતાર રૂપી છે. પાછો નિયમ એવો છે સાહેબ, એ ક્ષેત્રમાં કામ કરવું હોય તો કોઈનું કામ કરો માં વાટે રાખો.
આણે એકલે મનુભાઈ 90 લાખના નળિયા આપ્યા હતા ખાલી વાવાઝોડામાં. મેં કીધું ગયો આદમી કે કેમ કે 90 લાખ તે આપ્યા, જેને 2 નળિયા નહીં મળે ને એ કહેતો એમાં કોઈ છે નહીં, અમને કોઈ નથી મળ્યું. દીધું તોય મરી ગયા. શું કામ? ગુણવાન માણસોના તમે આમ નથી જીત્યા સાહેબ, પણ ગુણવાન માણસોના હૃદયમાં તમારા સ્થાન વયા ગયા ને, એમાંથી કોઈ તમને ફેરફાર ના કરી શકે. મારો કહેવાનો અર્થ એ ગુણ ગોખી લેશે, ગુણ ગોતી લેશે, એ તમારું અભિરે ભરશે. જેનું કોઈ નહોતું એના તમે થયા છો ને, એના આતરડીના આશીર્વાદ ઈ મત મારો ઈશ્વર તમને આપતો હોય છે અને ઈ તમને ફોલો કરતા હોય છે. એટલે તમે તમારા કાર્યમાં અડીખમ ઊભા છો સાહેબ. એટલે દરેક ક્ષેત્ર કાંઈક રાહ જોઈને ઊભું હોય છે. એકવાર નાપાસ થયા તો ચિંતા નહીં કરવાની વાત. અમારે 2 વાર નાપાસ છો. વધાવો તાળીઓથી. હવે ટ્રાય દેતો નહીં. અને હવે અમારી ટીમ તો સાહેબ એવી છે કે આ લોકોને ટ્રાય ન દેવું પડે કે એ સર્ટિફિકેટ વડોદરામાંથી લઈ આવી. પણ અમારે આ છોકરા હવે રાજી થઈ ગયા પાકું ને. તો આ દેવને અને અમારો તારું નામ શું બેટા? ભૂકાવ. આ બેયને તાળીઓથી વધાવો સાહેબ. તમને દાંત આવે. અમે આ ટીમ અમેરિકા ઉતરીએ ને એટલે ઓલા ન્યાય પાછા પૂછે ને, હવે હું 10 મામા ના પાસ. આ બેનજામાં આ બધું રદ બેટા થોડો ઉભર અહીં બરોબર. તારું નામ શું બેટા? વિપુલ. વિપુલ ને તારું નામ? બહુ ડાયો. આ તું કેટલામાં ના પાસ છો? એ 10માં ફેર. આ 10 હે બસ કર્યું બધા. એને અંગ્રેજી એટલું આવડે. વિપુલ મકવાણા એ પણ બરવાળાથી આવે છે. તાળીઓથી વધાવો. બેનજોમાં સંગત આપે છે. જેમના પિતા સોથા ભગત રામાપીરના આખ્યાનમાં ખૂબ મોટું નામ, એમનો દીકરો છે. આ ભૂપતભાઈ 4 સોપડી. આ ભૂપતભાઈ મેર. આ અશોકભાઈ તું કેટલો ભણ્યો? એ 4. જીતલા તું? એ 5 ધોરણ. તાળીઓથી વધાવો. આ એક વળી મંજીરામાં 5મા ધોરણે પહોંચ્યો. હા, એટલે અમે અમેરિકા ઉતરીને એટલે ઓલો અમારા પાસ પૂછે ને કે તમે શું કામ આવ્યા, કેટલું રોકાવાના. આજનો દિન કાલની ઘડી કોને ખબર. અમારા ફેસ જોઈ લેતા હજી સુધી અમને કોઈ દી પૂછ્યું નથી. હું એકલો પાસપોર્ટ આપું ને આ વાહે લાઈનમાં ઊભા. આ સાક્ષી છે, દ્વારકાધીશની હાજરીમાં કહું. આ 4 જણા વાહે ઊભા હોય. વી આર 4, યસ વી આર 5. એટલું મને આવડે. એને એમણાં બોલાય નહીં, થપ્પા મારી કાઢજો. જેટલું રોકાવ એટલું રોકાજો. આવી આવો હમણાં. જ્યારે તમારું મૌન આવી જાય છે ને ત્યારે અંદરની ભાષા જુદી હોય છે. એટલે આવી એક ભગવાનની દયા છે. પણ આજે આ બધા સાજિંદા એ અમારા મોરના પીચ છે, અમને રૂડા કરી દેખાડે છે. આ અમે ખાલી પરિચય આપું છું. પ્રોગ્રામ તો આખો જે બાકી છે. એવા જ આહિર સમાજ જેનું ગૌરવ લઈ શકે એવા ભૂમિબેન આહિર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તાળીના ગળાથી આપણે એમને વધાવે. અને આ શરીરને બધા માયા આયર તરીકે ઓળખે છે. પાડો તાળીનો. અને મને હમણાં જવાહરભાઈ ડોક્ટરે બોલવાની ના પાડી છે કે બહુ બોલવું નહીં અને ઉજાગરા તો નહીં જ કરતા. એટલે હું બિલકુલ ઉજાગરા નથી કરતો અને બિલકુલ બોલતો નથી. મારા રૂમમાં બેઠો મૌન બેઠો છું. અહીંયા હું નથી બોલતો. આ તો મારો આત્મા બોલે છે યાર.